ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા વખતના લેક્ચરમાં આપણે નવમું પ્રકરણ પૂરું કરી ગયા કે જેમાં આપણે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની વાત કરતા હતા અને એમાં છેલ્લે આપણે જોઈ ગયા હતા કે સ્થિતિસ્થાપક પદાર્થમાં વિકૃતિ ઉત્પન્ન કરીએ ત્યારે એમાં જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સંગ્રહિત થાય એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવી ગયા. એની ઉર્જા ઘનતાની પણ આપણે વાત કરી ગયા કે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એટલે એની ઉર્જા ઘનતા કહેવાય. ત્યાર પછી તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો કહ્યું છે કે દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તણૂકના ઉદાહરણ. તો યાદ રાખજો કે તમારે માર્ચ 2021 માટેની પરીક્ષામાં ગુજરાત ગવર્મેન્ટ તરફથી જે 30% સિલેબસ ઘટાડો કરેલો છે એમાં એ દ્રવ્યની સ્થિતિસ્થાપક વર્તણૂક એ ટોપિક બાદ કરી નાખેલો છે, એટલે એને તમારે યાદ કરવાનું નથી. એટલે એ વાત આપણે અત્યારે કરીશું નહીં. એટલે આપણે હવે આગળ વધીએ એના પછીના 10મા ચેપ્ટર તરફ કે જેમાં આપણે તરલના યાંત્રિક ગુણધર્મો વિચારીશું. તો જો 9મા ચેપ્ટર વખતે મેં તમને કહ્યું હતું કે પદાર્થ આપણને બે પ્રકારના મળે, એક ઘન પદાર્થ અને બીજો તરલ પદાર્થ, કે જેમાં તરલ પદાર્થ છે એનું વહન થઈ શકે. એટલે સૌથી પહેલા તો આપણે અહીંયા આગળ લખીએ કે તરલ પદાર્થ એટલે કે જે પદાર્થનું વહન થઈ શકે. બીજા શબ્દોમાં કહું તો સતત પ્રવાહ મળે. તે પદાર્થને તરલ પદાર્થ કહેવાય. આ તરલ પદાર્થની આપણી પાસે વ્યાખ્યા છે. હવે એમાં સૌથી પહેલા એ તરલના યાંત્રિક ગુણધર્મોમાં આપણે એના દબાણ વિશેની વાત કરવાની. તો જ્યારે હું દબાણની વાત કરતો તો દબાણ એટલે હું કહી શકું કે એકમ ક્ષેત્રફળની સપાટી પર લંબ રૂપે લાગતું બળ એટલે સપાટી પર લાગતું દબાણ કહેવાય. યાદ કરો આપણે ત્યાં 9મા ચેપ્ટરમાં પ્રતિબળમાં પણ એવું જ કહેતા હતા કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે પ્રતિબળ કહેવાય. અને ત્યારે મેં તમને કહ્યું હતું કે દબાણ પણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ છે, પણ પ્રતિબળ અને દબાણમાં ફેર શું હતો કે પ્રતિબળ એ સપાટીને લંબરૂપે હોવું જરૂરી નથી, જ્યારે દબાણ એ સપાટી પર લંબરૂપે લાગતું હોવું જોઈએ. એટલે જો એ સપાટીને લંબરૂપે બળ લાગતું હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું એ બળ એટલે સપાટી પર લાગતું દબાણ કહેવાય. અને પરિણામે કહી શકાય કે જો સપાટીના ડેલ્ટા એ જેટલા ક્ષેત્રફળ પર લાગતું બળ ડેલ્ટા એફ હોય તો તેના પર લાગતું દબાણ આપણે P લઈએ, તે દબાણ માટે લખી શકીએ P બરાબર લિમિટ ડેલ્ટા A
ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા F અપોન ડેલ્ટા A, અને આના માટે આપણે લખી શકીએ કે P = F અપોન A. એટલે આ દબાણ માટેની વ્યાખ્યા. જો તમે અહીંયા દબાણ માટેના એકમ લો, ચલો એને એકમ લેવા જાવ તો બળનો એકમ એટલે ન્યૂટન, છેદમાં ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, એટલે એને ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન મીટર -2 કહેવાય. પણ એ વૈજ્ઞાનિક પાસ્કલના માનમાં એના માનમાં એ દબાણનો એકમ એ પાસ્કલ લેવામાં આવે કે જેને PA વડે દર્શાવાય. અને માટે 1 પાસ્કલ બરાબર 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય. તે જો દબાણના મને પારિમાણિક સૂત્ર લઉં, તે દબાણનું પારિમાણિક સૂત્ર તો અહીંયા આગળ બળ એટલે m1 L1 T-2 છેદમાં ક્ષેત્રફળ એટલે L2, અને માટે એનું પારિમાણિક સૂત્ર મળે m1 L-1 T-2. એટલે આપણે દબાણના એકમને પરિમાણ મળે. હવે જો તરલ એટલે કે મુખ્યત્વે આપણે પ્રવાહી પદાર્થો લઈશું, તો એ પ્રવાહીની અંદર પણ તમે જ્યારે કોઈ પદાર્થને મૂકો તો એ પ્રવાહી એના ઉપર કંઈક દબાણ લગાવે. એટલે આ રીતે અહીંયા કહી શકાય કે આ પ્રવાહી વડે પદાર્થ પર લાગતું દબાણ. ચલો આને સમજવા માટે હું આમ કહી શકું કે સ્થિર તરલ પ્રવાહી એટલે સ્થિર પ્રવાહીમાં કોઈ પદાર્થને ડુબાડવામાં આવે તો પ્રવાહી તે પદાર્થ પર દબાણ લગાડે છે. જેમ કે આ મારી પાસે કોઈ પ્રવાહી ભરેલું પાત્ર છે, આ એક પાત્ર કે જેની અંદર મેં પ્રવાહી ભરેલું છે. આમાં કોઈ હું એક ઘન પદાર્થ મૂકી દઉં, આવો એક લંબઘન પદાર્થ મૂકું, ચલો આવા એક પદાર્થને લઈએ, તો આ પદાર્થને જ્યારે પ્રવાહીમાં ડુબાડીશું ત્યારે એ પદાર્થ ઉપર એટલે અહીંયા આગળ આ પદાર્થને હું આ રીતે દર્શાવવાના બદલે માનો કે હું સમક્ષિતિજ દર્શાવું, એટલે આમ ત્રાસો મૂકવાના બદલે હું એને આમ સીધો મૂકતો દર્શાવું. ચાલે સીધો મૂકીશું તે વખતે મને કઈક પરિસ્થિતિ આવી મળશે કે અત્યાર સુધી મેં જે આમ ત્રાસો મૂકેલો હતો એના બદલે એ પદાર્થને આ પ્રવાહીની અંદર આ રીતે હું મૂકેલો દર્શાવું. એટલે આ રીતે પદાર્થને મૂકીએ તો હવે અહીંયા શું થશે કે આ સપાટીઓ લઈએ તો આ એક,
એની સામેની આ બીજી, આ ઉપરની ત્રીજી, તો આ નીચેની ચોથી સપાટી. એ જ રીતે આમ બાજુમાંની લઈએ તો આ પાંચમી અને પાછળની છઠ્ઠી સપાટી. એટલે કુલ આની 6 સપાટીઓ થઈ. હવે જ્યારે આને પ્રવાહીની અંદર એ પદાર્થને ડૂબાડેલો હોય, તે પ્રવાહી વડે કંઈક પદાર્થ ઉપર બળ લાગે. તો અહીંયા તમે જોઈ શકો કે આ પદાર્થની સપાટીઓ કઈ કઈ સપાટી, તો કે 1, 2, ત્યાર પછી 5 અને 6. એને એ પર એ પ્રવાહી વડે લાગતા બળ એ સપાટીને સમાંતર હોય. અને તેથી આ બળ વડે સપાટી પર દબાણ લાગતું નથી. કારણ કે અહીંયા ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લાગુ પડશે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ હોય. એટલે ત્યાં જેટલું બળ પ્રવાહી સપાટી પર લગાડશે એટલું સપાટી પ્રવાહી પર લગાડશે. એટલે ત્યાં આગળ કોઈ પરિણામી દબાણ લાગશે નહીં. એમ સપાટી 4 વડે ઉપર જે બળ લાગશે એ બળ એ પેલા પદાર્થના વજન બળને સમતોલશે. તો સામે સપાટી 3 જે છે એના પરનું પ્રવાહી એ પદાર્થ પર સપાટીને લંબરૂપે બળ લગાડે અને તે બળ વડે એ સપાટી પર દબાણ લાગે. એટલે આ રીતે આ પદાર્થને જ્યારે તમે સપાટી પ્રવાહીની અંદર ડૂબાડો તો એ પદાર્થની ઉપર જેટલું પ્રવાહી છે એ પ્રવાહી એ પદાર્થ ઉપર કંઈક દબાણ લગાડે. એટલે આ જે દબાણ છે એ પ્રવાહી વડે પદાર્થ ઉપર લાગતું દબાણ થાય. અને આવું જો દબાણ માપવું હોય તો એક સાદું આપણે યંત્ર વિચારી શકીએ કે આ પ્રવાહીનું દબાણ એ માપવા માટેનું યંત્ર. કંઈક આવું સાદું યંત્ર વિચારી શકાય કે માનો કે આ કોઈ એક બોક્સ, આ એક બોક્સ લો. ચલો એ બોક્સ ની અંદર અહીંયા આગળ એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ મૂકવું. એટલે આ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ અને આ જે સપાટી છે એમાં બોક્સમાં આ બાજુ ઉપરમાં વધારે ઊંચી છે. એટલે આ ભાગ જે છે તે એના ઉપર મૂકેલો પિસ્ટન થયો. હવે જ્યારે હું એને પ્રવાહીમાં ડૂબાડીશ ત્યારે પિસ્ટન ઉપર કંઈક બળ લાગવાને કારણે, દબાણ લાગવાને કારણે આ સ્પ્રિંગ સંકોચાશે અને એ સંકોચાય એટલે એનું જે દબાણ છે એનું માપ આપણે ત્યાં સ્કેલ ઉપર જોઈ શકીએ. એટલે આવા એક સાદા યંત્ર વડે આપણે ત્યાં દબાણ માપી શકીએ. આ આપણે વાત કરી પ્રવાહી વડે લાગતા દબાણની. એ દબાણના એકમ અને એને પારિમાણિક સૂત્રની વાત કરી. ત્યાર પછી આનો બીજો એક યાંત્રિક ગુણધર્મ એટલે આ ઘનતા.
અને આ તો તમે જાણો છો કે ઘનતા એટલે પદાર્થના એકમ કદ દીઠ તેના દળને તેના દ્રવ્યની ઘનતા કહેવાય. એટલે જો પદાર્થની ઘનતા ρ, દળ m અને કદ v હોય તો ઘનતા બરાબર આપણે લખી શકીએ m/v. અને પરિણામે અહીંયા ઘનતાનો એકમ એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો ઘનતાનું પારિમાણિક સૂત્ર એ મળે મને m1 L-3 T0. એટલે આ આપણને ઘનતાની વાત મળે. એમ અહીંયા આગળ પદાર્થની વિશિષ્ટ ઘનતા અથવા તો સાપેક્ષ ઘનતા આવે. કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે પદાર્થની ઘનતા અને પાણીની મહત્તમ ઘનતા એટલે કે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘનતા એ મહત્તમ ઘનતાના ગુણોત્તરને તે પદાર્થની સાપેક્ષ ઘનતા કહેવાય. અને ક્યારેક વિશિષ્ટ ઘનતા પણ કહે છે. એટલે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ઘનતા એટલે એ પદાર્થના દ્રવ્યની ઘનતા અને પાણીની મહત્તમ ઘનતાનો ગુણોત્તર એટલે પદાર્થની સાપેક્ષ ઘનતા કહેવાય. સાપેક્ષ ઘનતા એ બે ઘનતાઓનો ગુણોત્તર છે. પરિણામે એના એકમ કે પરિમાણ હોતા નથી. એટલે આ રીતે સાપેક્ષ ઘનતાના કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. ત્યાર પછી આ ચેપ્ટરની અંદર એક અગત્યનો ગુણધર્મ એટલે આપણે જોઈશું પાસ્કલનો નિયમ. એમાં શું કહ્યું કે તરલમાં સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓ પર લાગતા દબાણ સમાન હોય. એટલે આ વિધાનને તરલમાં સમાન સમક્ષિતિજ ઊંચાઈ પર અથવા સમાન સમક્ષિતિજ સપાટી પર આવેલા દરેક બિંદુએ તરલનું દબાણ સમાન હોય. આ વિધાનને પાસ્કલનો નિયમ કહેવાય. ચલો એ નિયમ મારે અહીંયા આગળ સાબિતી જોતી હોય તો આ કોઈ એક આપણી પાસે પદાર્થ લઈએ. આ પ્રકારે કોઈ પદાર્થ છે. ચલો આ A, આ B, C, D એ રીતે આ E, F આવી સપાટી ધરાવતો એક પદાર્થ. આને લઈને કોઈ તરલમાં ડૂબાડી દો એટલે અહીંયા આગળ આ તરલ. એટલે કે કોઈ પ્રવાહીમાં ડૂબાડેલું છે. આપણી સપાટી 1, 2,
3. ચલો સપાટી 1 ઉપર લાગતું બળ એટલે F1, 2 ઉપર લાગતું બળ એટલે F2 અને 3 ઉપર લંબરૂપે લાગતું બળ એટલે F3. જો આ સપાટીના ક્ષેત્રફળ લઈએ તો આનું ક્ષેત્રફળ સદિશ એટલે A1, આનું ક્ષેત્રફળ સદિશ એટલે A2 અને આ ત્રીજી સપાટીનું ક્ષેત્રફળ સદિશ એટલે A3. તો અહીંયા આગળ આ ત્રીજી સપાટીનું જે ક્ષેત્રફળ સદિશ છે એના તમને બે ઘટકો મળે, એક આ રીતે A3x કહું તો બીજો A3y કહું. તો અહીંયા તમે જોઈ શકો છો કે A3x એ આપણા સદિશ A2 ની વિરુદ્ધ દિશામાં છે. કારણ કે કોઈ પણ સપાટીનું ક્ષેત્રફળ સદિશ એટલે સપાટીમાંથી લંબરૂપે બહાર આવતી દિશામાં હોય, એટલે A2 આ દિશામાં આવે તો A3x એની વિરુદ્ધ દિશામાં જાય, એમ A1 છે આ દિશામાં આવતો હોય તો આ A3y એ A1 ની વિરુદ્ધ દિશામાં જાય. પરિણામે હવે જુઓ કે પદાર્થ સમતોલનમાં હોય તો હું આમ કહી શકું કે આ બળના પણ મને આ રીતે બે ઘટકો મળે તો આ બળના ઘટકો બળ F3 એના ઘટકો એ F3x અને F3y એ અનુક્રમે F2 અને F1 ને સમતોલે. એટલે એનો અર્થ એ કે F3x નો માનાંક બરાબર મારી પાસે F2 થાય, માટે હું આમ લખી શકું F3x into A3 A3x એટલે કે A3 cos theta એટલે A3x છેદમાં F3x ના છેદમાં હું અહીંયા આગળ ફરીથી જુઓ કે F3x એ આપણે F2 ને સમતોલે છે, તો સાથે સાથે આપણી પાસે જે A3x છે એ પાછું A2 જેટલું થાય, એટલે કે માટે હું આમ કહી શકું F3x છેદમાં A3x બરાબર F2 છેદમાં A2 અને એ આ બીજી સપાટી પર લાગતું અહીંયા આગળ બળ આપે, એટલે એ આ રીતે લખી શકાયું. તો એ પ્રમાણે હું F3y upon A3y બરાબર F1 upon A1 લખી શકું. અને F1 upon A1 એટલે તો પહેલી સપાટી ઉપર લાગતું બળ, તે F2 upon A2 એટલે બીજી સપાટી ઉપર લાગતું દબાણ. તો અહીંયા આગળ હું આમ પણ લખી શકું ને F equal to F3 equal to F3x વત્તા F3y, તો અહીં છેદમાં A3 અહીંયા આગળ શું આવી શકે તો કે આ A3 એટલે F3x ને સમતોલે છે કોણ A2, એટલે કે આને A3x કહું, આ A3y કહું. તો હવે અહીંયા આગળ F3 upon A3 એટલે તો શું થયું P3, અને પરિણામે તમે એ કહી શકો
કે આ P3 P1 અને P2 એની અંદર જો આ એક સમાન સમતલ સપાટી હોય તો એના પર લાગતા દબાણો એ આપણને સમાન મળે. એટલે આ પાસ્કલનો નિયમ કે પ્રવાહીની અંદર સમાન સમક્ષિતિજ સપાટી પર આવેલા બિંદુઓ પર લાગતા દબાણો સમાન હોય. આ પાસ્કલના નિયમની વાત થઈ. ચલો આ રીતે હું અહીંયા આગળ જો લેવા જાઉં તો બીજી રીતે હું કહું તો આ રીતે કહી શકું કે આ F3x એટલે કે હું F3 cos θ લખી શકું. A3x એટલે A3 cos θ લખી શકાય. એટલે cos θ કેન્સલ થાય એટલે F3 upon A3 બરાબર F2 upon A2 લખાય. એટલે F3 upon A3 બરાબર P3 થાય તો આ F2 upon A3 બરાબર P2 થાય. એક પ્રમાણે F3y બરાબર હું લખી શકું F3 sin θ તો આ A3 sin θ એટલે sin θ કેન્સલ થઈ જાય એટલે અહીંયા P3 બરાબર P1 મળે. એટલે આ રીતે હું અહીંયા આગળ લખી શકું કે આ ત્રણેય દબાણો સરખા હોય. એટલે જુઓ કે આ અહીંયા આગળ મેં આવી રીતે વાત કરી કે હું ફરીથી તમને આ વસ્તુ અહીંયા બતાવું તો જે રીતે F3x છે એ x ઘટક લીધો એટલે એને cos ઘટક લખાય એટલે F3 cos θ છેદમાં A3 cos θ એટલે કે F3 upon A3 પણ F3 cos θ કોને બરાબર હતો તો કે F2 ને સમાન હતો તો આ A2 ને સમાન હતો અને માટે કહી શકાય કે P3 બરાબર P2. તેવી જ રીતે તમે સાબિત કરી શકો કે P1 બરાબર P3 ને પરિણામે P1 P2 અને P3 ત્રણેય સરખા થાય એટલે કે એક સમાન ઊંચાઈએ આવેલા બિંદુઓ પર લાગતા દબાણો સમાન. તો આ આપણો પાસ્કલનો નિયમ આ રીતે સાબિત થઈ શકે. તો આ વાત થઈ પાસ્કલના નિયમની. હવે ત્યાર પછીની આગળની જે વાત છે એ પાસ્કલના નિયમ પછી તરલના જે ગુણધર્મો છે કે તરલના સ્તંભ વડે લાગતું દબાણ એટલે કે તરલની અંદર ઊંડાઈના ફેરફાર સાથે દબાણમાં થતો ફેરફાર એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.